જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે સખડી વિભાગની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે થપડી પૂરી. તો જેના માટે શું કર્યું છે, આપણે અહીંયા એક ચણાનો લોટ લેવાનો છે. આપણે જો નાનું માપ આપ સાથે શેર કરી રહી છું. એટલે આ નાની કટોરી છે. નાની કટોરી જો કહું તો અડધો કપ છે. કપનું માપ કહું તો અડધો કપ છે. અને અડધો કપ ચણાનો લોટ એટલે બેસન આવે ને એ જ છે. અને સામે આ શ્યામ તીખા એટલે કાલી મિર્ચ. આપણે તીખાજી આવે છે ને શ્યામ તીખા, એ એટલે ઘણા વૈષ્ણવ મને કહે શ્યામ તીખા એટલે શું, તો આ બ્લેક પેપર આપણે કહેવાય એ છે. તો એને આવી રીતે આપણે ક્રશ કરીને આપણે આવી રીતે પધરાવવાના છે. હિંગ 5 ચમચી, હળદર 5 ચમચી. વૈષ્ણવ, આ બધી સામગ્રી હું આપ સાથે બી આપણી સામગ્રી પુસ્તિકા જે છે એમાંથી જ વાંચીને જોઈને જ કરું છું. આપ સાથે એ સામગ્રી હું શેર કરું છું. અને મોણ માટે ઘી પધરાવવાનું છે. અહીં તેલનો ઉપયોગ નથી કરવાનો. 1 મોટી ચમચી આપણે ઘી કરી દેવાનું છે, કારણ કે અડધો જ કપ ચણાનો લોટ લીધો છે. તો આપણે લોટને સરખી રીતે મિક્સ કરી લઈએ. બધો મસાલો જે કર્યો છે આપણે સરખું મિક્સ કરી મસળીને આવી રીતે મુઠ્ઠીઓ વળે ને એવી રીતે લોટ થઈ જવું જોઈએ. અને જો ચણાનો લોટ છે એટલે આમાં છે ને જલ થોડું થોડું પધરાવવાનું, નહીં તો ચણાનો લોટ જલ્દી ઢીલો પડી જાય છે. ને આ પૂરીનો લોટ છે ને આપણે કઠણ જ રાખવાનું છે, ઢીલું નથી કરવાનું આ, કારણ કે આપણે થપડી બનાવી રહ્યા છે. તો એક વૈષ્ણવ મને કીધું કે ભૂરું એટલે શું. તો વૈષ્ણવ, ભૂરું છે ને એટલે ખાંડ જ હોય છે. બસ આપણે એટલે પાવડર શુગર જે કહેવાય છે એ જ છે. તો જો આવી રીતે એની કન્સિસ્ટન્સી આપણે જોશે, એટલે કઠણ છે. આપજો અહીં લોટ, તો લોટ સરખું મિક્સ થઈ ગયો, લોટ આપણે બંધાઈ ગયો છે. હવે શું કરીએ, પાટલો લઈએ. તો અડધો કપ લોટ લીધો હતો ને આ પૂરી છે ને સે જાડી હોય છે, એટલે મોટી હોય છે આ પૂરી. તો ઘી છે ને મેં પહેલાં ગરમ કરવા મૂક્યું છે. આ તળવા માટે આપણે ઘી જોશે, તેલ નહીં. તો એની આપણે છે ને પૂરી 2 ગોળા મેં કર્યા છે. તો એની છે ને જાડી પૂરી આપણે વણી લઈએ. તો આવી રીતે આપણે જો આટલી થિકનેસ આપણે એની રાખવાની છે. તો હવે શું કરીએ, 2 પૂરી આવી રીતે વણી લઈએ. અને પછી જે કાંટા ચમચી હોય, ફોક સ્પૂન અથવા જો ચાકુથી છે એમાં છે ને કાના પાડી દેવાના છે, જેથી આ ફૂલ એની અંદર સુધી સરખી તળાઈ જાય. કારણ કે જાડી હોય એટલે એને તળાતા વાર લાગે. અને એને છે ને ધીમા ગેસે તળવાની. તો આવી રીતે આપણે જો કરી દઈએ ને તો શું છે, અંદર સુધી સરખી તળાઈ જાય આ પૂરી. તો વૈષ્ણવ, ગેસને ધીમું જ રાખવાનું છે, નહીં તો આમાં કેવું થશે કે પહેલાં જો પૂરી આપણે પધરાવશું તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે, કારણ કે સેજ ભયરી છે ને એટલા માટે. તો ગેસને ધીમું જ રાખવાનું અને ધીમા ગેસે જ ઘીમાં તળી લેવાની છે આપણે આ પૂરી. તો વૈષ્ણવ, અગર ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, બેલ આઇકોન હિટ કરી દેશો, કે જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન પહોંચી જાય. અને વૈષ્ણવ, જો વિડીયો ગમે તો આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ વૈષ્ણવ સુધી વિડીયો પહોંચી શકે. આપ જો ગેસની ફ્લેમને ધીમી જ રાખી છે અને આવી રીતે ફેરવીને બંને બાજુથી આપણે તળી લેવાની છે. આમ જુઓ તો બબલ્સ આવતા બંધ થઈ ગયા છે, જેનો કલર બદલાઈ ગયો છે. એટલે આપ જુઓ તો પૂરી સુંદર તળાઈ ગઈ છે. હવે આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ. તો વૈષ્ણવ, આમાં ઉપર અંદર મીઠું નથી કર્યું. તો હવે શું કરીએ, ઉપરથી અહીંયા સિંધાલું પધરાવી દઈએ. આપણે જ્યારે પૂરી કાઢીએ ને ઘીમાંથી ત્યારે તરત જ ઉપરથી સિંધાલું પધરાવી દઈએ. તો શું છે કે એમાં સિંધાલું સુંદર ચોંટી જાય. આપણે ન કરવું હોય તો બી ચાલે. આવી રીતે 2 પૂરી તળી લઈએ ને ગરમ છે પૂરી એટલે ઉપરથી સિંધાલું જ આવી રીતે પધરાવી દઈએ તો સુંદર આમાં થોડું ચોંટી જાય. તો વૈષ્ણવ, અગર આપને કાંઈ પૂછવું છે તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. તો ખૂબ સરળ અને સુંદર થપડી પૂરી સિદ્ધ થઈને તૈયાર થઈ ગઈ છે. પૂરી ઠંડી થાય એટલે આપણે પ્રભુને ભોગ ધરી શકાય. તો વૈષ્ણવ, હા વૈષ્ણવ, મને કીધું હતું ભૂરું. તો વૈષ્ણવ, ભૂરું એટલે પીસેલી સાકર જ હોય છે, બીજું કાંઈ નથી. તો ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.